બેક. ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એકમ નંબર 5 છે એ શરૂ કર્યો હતો. આજે પાઠની અંદર પાછા આગળ નવું શીખીશું. એ પહેલા થોડુંક જોઈ લઈએ. તો એની અંદર પહેલો સવાલ એવો આવ્યો હતો કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. આ વાત હતી. ત્યારબાદ ભારતીય વિજ્ઞાનનો જે વારસો મળ્યો છે આપણને, તો એ વારસાની અંદર મહાન ઋષિમુનિએ કેવો ફાળો આપ્યો એના વિશે ચર્ચા કરી. જેમ કે ધાતુ વિદ્યા છે, એવી જ રીતે ખગોળશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વગેરે જેવા શાસ્ત્રોની અંદર ભારતના ઋષિમુનિએ પોતાનું જે છે પ્રદાન આપ્યું છે. ત્યારબાદ ધાતુ વિદ્યા. તો ધાતુ વિદ્યાની અંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ભગવાન નટરાજનું જે શિલ્પ છે, જેને ચેન્નઈ સંગ્રહાલય તમિલનાડુની અંદર રાખવામાં આવેલું છે. આ સિવાય શ્રી રામનું ધનુર્ધારી રામનું શિલ્પ, દેવી દેવતાઓની મૂર્તિ, સોપારી કાપવાની સૂડી વગેરે ધાતુમાંથી નિર્માણ પામેલા. એવી જ રીતે અલગ અલગ વિસ્તારમાંથી, જેમ કે તક્ષશિલામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ, તો જે કુષાણ રાજવીઓના સમયમાં બનેલી હતી, એવી જ રીતે ચોલ રાજવીઓના સમયમાં બનેલી મૂર્તિ, એના વિશે ચર્ચા કરી. હવે જો આજે આપણે થોડોક અલગ મુદ્દો છે. આ પ્રશ્ન પણ છે, ખૂબ જ સરળ છે. તો રસાયણ વિદ્યા, બરાબર? તો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, બરાબર? એક પહેલી વસ્તુ યાદ રાખો, રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ. ધ્યાન રાખજો કે આ વિદ્યા શેના માટે? તો કે વિવિધ પ્રકારના ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણ કેવી રીતે કરવું, એ તમામ બાબતો રસાયણ વિદ્યામાં આપેલી છે. બરોબર? આટલું ક્લિયર? ફરી વખત જો તો પહેલા તો જો એક વસ્તુ યાદ રાખો, રસાયણ શાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? પ્રયોગાત્મક. કેમ પ્રયોગાત્મક કીધું? કારણ કે રસાયણની અંદર પહેલા પ્રયોગો કરવામાં આવે છે, ત્યારબાદ જ જે છે એના સિદ્ધાંતોને આધારે એની સ્થાપના થયા પછી એને એ જાહેર જીવનમાં મૂકવામાં આવે છે. બરોબર? હવે જો રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, ધ્યાન રાખજો આ પ્રશ્ન છે. તો પહેલા તો નાલંદા વિદ્યાપીઠ. તો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો નાલંદા વિદ્યાપીઠ બિહાર ખાતે આવેલી છે. બરોબર છે? ક્યાં આવેલી છે? બિહાર ખાતે, બિહારના બડગાંવ. બરોબર? તો આ નાલંદા વિદ્યાપીઠ છે, એના બૌદ્ધ આચાર્ય હતા. કોણ હતા? નાગાર્જુન. બરોબર? ધ્યાન રાખજો કેવા હતા? તો કે ભાઈ બૌદ્ધ હતા. અને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. પ્રશ્ન આવો પૂછાશે કે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે? તો બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને માનવામાં આવે છે. અને કઈ વિદ્યાપીઠની અંદર, ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠની અંદર એ કાર્યરત હતા? તો નાલંદા વિદ્યાપીઠ, રાજ્ય બિહાર. બરોબર? તો નાગાર્જુન હતા. હવે નાગાર્જુને છે ને પોતાના 2 પુસ્તકો લખ્યા. તો અહીંયા મેં નામ લખેલા છે. એક છે રસ રત્નાકર. કયું પુસ્તક લખ્યું? રસ રત્નાકર. અને બીજું છે આરોગ્ય મંજરી. બરોબર? ફરી વખત તેમણે 2 પુસ્તકો લખ્યા, એક રસ રત્નાકર અને બીજું આરોગ્ય મંજરી. બરોબર? તો રસાયણ શાસ્ત્રના મહાન આચાર્ય કોણ હતા? નાગાર્જુન, જે નાલંદા વિદ્યાપીઠમાંથી ગયા. એમણે 2 પુસ્તકો લખ્યા, એક રસ રત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી. આ 2 નામ યાદ રાખવાના છે. હવે જો કેમ મહત્વના છે નાગાર્જુન? તો જો આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી. હવે આ પહેલા વ્યક્તિ હતા. એને શું કીધું કે ભાઈ જે વનસ્પતિ ઔષધિઓ છે, હવે વનસ્પતિ ઔષધિઓ એટલે શું? કેમ તુલસીના પાન છે, તુલસીના પાનનો અર્ક એટલે કે રસ છે,
એનો સારી રીતે સરળ રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે ખૂબ જ સારું કામ કરે છે એન્ટીબાયોટિક. એવી જ રીતે પીપળાના પાન છે એ પણ સારું કાર્ય કરે છે. એવી જ રીતે પીપળી મૂળ છે, સૂંઠ છે, બરોબર. તો આ બધી જે છે ને એક વનસ્પતિઓ છે. તો એ વનસ્પતિઓનો ઉપયોગ જે છે, વનસ્પતિઓનો ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ, દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એની સાથે જો રસાયણ ઔષધિઓની જો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિને ઝડપથી અને ખૂબ જ ઝડપથી સારું કરી શકાય. તો એવી ભલામણ કરનાર કોણ હતા? તો નાગાર્જુન, બરાબર. એટલે એક બાબત આ યાદ રહી ગઈ. હવે મહત્વનો પ્રશ્ન અહીંથી આવશે કે એમણે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હતો, બરાબર છે. તેમના દ્વારા શરૂ થયો હતો પારાની ભસ્મ. હવે ભસ્મનો મતલબ થાય રાખ. પારો એટલે જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મર્ક્યુરી. અંગ્રેજીમાં શું કહીએ છીએ? મર્ક્યુરી. આપણા જે તાપમાન માપક યંત્રો હોય, બરોબર છે, એની અંદર મર્ક્યુરી છે એ હોય અને પ્રવાહી ધાતુ છે. ધાતુ છે પાછી પ્રવાહી સ્વરૂપે છે એટલે મર્ક્યુરી. એટલે એણે પહેલી વખત એવું સાબિત કર્યું કે પારાની ભસ્મ એટલે કે પારાની રાખને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હતો. આટલું ક્લિયર, બરાબર. જો ફરી વખત તો મહર્ષિ નાગાર્જુન છે એ મહર્ષિ નાગાર્જુને પહેલી વખત પારાની ભસ્મ વાપરવાની ભલામણ કરી. એણે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી. એમણે પોતાના 2 પુસ્તકો લખ્યા, એક રસ રત્નાકર અને બીજો આરોગ્ય મંજરી. નાગાર્જુન જે છે એ નાલંદા વિદ્યાપીઠ એટલે કે હાલનું બિહાર તેની અંદર કાર્યરત હતા અને બૌદ્ધ આચાર્ય હતા અને ભારતીય રસાયણ વિદ્યાના જે છે મહાન આચાર્ય માનવામાં આવે છે. હવે જો હવે નાલંદા વિદ્યાપીઠ વિશે બીજી ઘણી હકીકતો છે. જેમ કે નાલંદા વિદ્યાપીઠ છે એણે પોતાના, જો અહીં લખેલું છે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસમાં, ભાઈ જો આપણને પહેલા જ કીધું ભાઈ રસાયણ શાસ્ત્ર શું છે? પ્રયોગાત્મક વિજ્ઞાન છે. તો પ્રયોગો કરવા પડે, બરાબર. તો રસાયણ વિદ્યાના અભ્યાસ માટે પોતાની અલગ અલગ રસાયણ શાળાને ભઠ્ઠીઓ હતી. પોતાની અલગ રસાયણ શાળા એટલે કે પ્રયોગશાળા હતી જેની અંદર રસાયણોનો પ્રયોગ કરવામાં આવતો અને એની ભઠ્ઠીઓ હતી. ભઠ્ઠીઓની અંદર શું થાય તો કે ભાઈ અમુક રસાયણોને અમુક તાપમાન સુધી ગરમ કરવા પડે. તો એની અમુક જે ધાતુઓ છે એ ધાતુઓને પીગાળવા માટે પણ ભઠ્ઠીઓની આવશ્યકતા રહે છે. તો નાલંદા વિદ્યાપીઠની અંદર જે છે એ નાગાર્જુને જે પ્રયોગો કર્યા તો એને પોતાની રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. હવે જો રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, બરોબર, ધ્યાન રાખજો. રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું શું મળે છે? વર્ણન મળે છે. જો 10 પ્રકારના વિષ, વિષનો મતલબ થાય ઝેર, જેને આપણે અંગ્રેજીમાં પોઈઝન પણ કહીએ છીએ, બરાબર. હવે આ ઝેર છે એ તો ઝેર કે મળે નહીં, પણ ઝેર એટલે શું તો કે ભાઈ શરીરને નુકસાન કરતું હોય ને એને ઝેર કહેવાય. તો મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ, એને વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મ. ધાતુઓની ભસ્મ એટલે અલગ અલગ ધાતુ છે. જેમ કે તાંબુ છે તો તાંબાની રાખ, બરાબર. તો કે ડાયરેક્ટ તાંબુ તમે ખાઈ ન શકો, પણ તાંબાની જો રાખ કરવામાં આવે તો એને તમે ચોક્કસપણે અમુક માત્રામાં લઈ શકાય શરીર માટે, બરાબર. તો એ ભસ્મનું પણ વર્ણન છે આપણને જોવા મળે. આ સિવાય રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. કેમ તો કે આપણને એક મૂર્તિ મળેલી છે, ક્યાંથી તો કે ભાઈ 7.5 ફૂટ ઊંચી અને 12 ટન વજન ધરાવે છે. કેટલી તો કે 7.5 ફૂટ ઊંચી અને 12 ટન વજન ધરાવતી તામ્ર એટલે કે તાંબાની મૂર્તિ છે, જે સુલતાનગંજ એટલે કે હાલનું બિહાર, હાલના બિહાર સુલતાનગંજ પાસેથી જે છે આ મૂર્તિ આપણને મળી છે. અને એક આવી બીજી એક મૂર્તિ છે 18 ફૂટ ઊંચી મૂર્તિ નાલંદામાંથી પણ મળી છે, એ પણ તામ્ર મૂર્તિ છે, બરાબર. આ સિવાય મેં ગઈકાલે ચર્ચા કરી હતી, જો તમને કોઈને યાદ હોય, કારણ કે લેક્ચર તો અમુક જોતા જ નથી પણ જેટલાય જોયો છે એની માટે, કે ગઈકાલે મેં એવી ચર્ચા કરી હતી કે ચંદ્રગુપ્ત બીજો કે જેણે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી, એણે દિલ્હીની અંદર વિજય સ્તંભ
એટલે કે લો સ્તંભ 24 ફૂટ ઊંચો અને 1 ટન વજન ધરાવતો, બરોબર, 24 ફૂટ ઊંચો અને 1 ટન વજન ધરાવતો દિલ્હી ખાતે જે છે વિજય સ્તંભ સ્થાપેલો છે, જેને આજ સુધી કોઈ પણ પ્રકારનો કાંટ ડાઘ લાગ્યો નથી. વરસાદ, ટાઢ, તડકો બધું સહન કરવા છતાં એમનું એમ જ છે. તો એ સમયનું એને મિશ્રણ કઈ રીતે વાપર્યું છે, તો એનો મતલબ, એનો અર્થ એવો થાય કે ભાઈ ભારતીયો જે છે એ રસાયણ વિદ્યાની અંદર ખૂબ સારી એવી પ્રગતિ એ સમયની અંદર પણ કરી લીધી હતી. તો આ થઈ ગયો રસાયણ વિદ્યા વિશેનો આખો જે સવાલ છે એ રેડ, બરોબર. છતાં જોઈ લ્યો એક વખત. ચાલો, તો આ રસાયણ વિદ્યાનું કમ્પ્લીટ થયું. હવે આગળ આવીએ આપણે, પછી પાછું બેયનું રિવિઝન આપણે કરશું. હવે છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, બરોબર. થોડુંક આપણે સમજવું પણ પડશે આની અંદર. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. હવે જો પહેલી વસ્તુ યાદ રાખવાનું છે કે વૈદક વિદ્યા એટલે શું. હવે જો વૈદક વિદ્યા તો સમજો તમે પ્રાચીન ભારતીય ઔષધ વિદ્યા આમ પણ કહી શકીએ, અથવા તો તમે એને આયુર્વેદ પણ કહી શકો, બરાબર. હવે જો તો ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ 3 હતા, બરોબર. ભારતીય જે વૈદક વિદ્યા છે એના મહાન પ્રણેતા 3 હતા. એની અંદર પહેલા હતા મહર્ષિ ચરક, બીજા હતા મહર્ષિ સુશ્રુત અને ત્રીજા હતા મહર્ષિ વાઘભટ્ટ. નામ યાદ રહે છે. ફરી વખત મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. તો આમણે જે છે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા હતા, બરાબર. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે એ સમયની અંદર તો મહર્ષિ ચરક વિશે ઘણી બધી બાબતો એવું કહેવાય છે કે મહર્ષિ ચરક ઈસવીસન પૂર્વે થઈ ગયા. એટલે કે મહર્ષિ ચરકે એ સમયની અંદર ચરક સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો, બરાબર. શું લખ્યો? ચરક સંહિતા. એટલે એના નામ ઉપરથી યાદ રાખજો. જો મહર્ષિ ચરક, મહર્ષિ ચરકે એમના નામ ઉપરથી શું લખ્યો? ચરક સંહિતા નામનો જે છે એમણે ગ્રંથ લખ્યો. હવે આ જે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો એની અંદર એણે એ સમયની અંદર 2000 કરતા પણ વધારે વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું. કેટલી? 2000 કરતા પણ વધારે વનસ્પતિ ઔષધિઓનું એમણે વર્ણન કર્યું. અને જ્યારે મહર્ષિ સુશ્રુતે, તો જો એના નામ ઉપરથી યાદ રાખવાનું છે, મહર્ષિ સુશ્રુત, તો એને શું લખ્યું? સુશ્રુત સંહિતા. ચાલો, આ થઈ ગયું. એના નામ ઉપરથી યાદ રાખવાનું છે. મહર્ષિ ચરક તો ચરક સંહિતા અને મહર્ષિ સુશ્રુત તો સુશ્રુત સંહિતા. માં શલ્ય ચિકિત્સા, તો જો ધ્યાન રાખજો, હું અહીં લખું છું શલ્ય ચિકિત્સા, જેને આપણે શું કહેશું ખબર? ગુજરાતીમાં વાઢ કાપ, અને ત્યાંની સુધરેલી ભાષામાં શું કહેવાય? ઓપરેશન, બરોબર. વાઢ કાપ વિદ્યા. તો તમને આનો જવાબ મળી ગયો ભાઈ. શલ્ય ચિકિત્સા એટલે શું? તો કે વાઢ કાપ વિદ્યા. ઓકે, ચાલો. તો એ સમયની અંદર શલ્ય ચિકિત્સા અને વાઢ કાપ વિદ્યાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ છે એને કરેલો છે કે ભાઈ
એવા ધારદાર સાધનો એ સમયની અંદર ઓપરેશન માટે વપરાતા કે વાળ હોય માણસનો, એ માણસના વાળને ઊભા છેદ કરી શકતા, ઊભો ચીરી શકતા એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ છે આ ગ્રંથોની અંદર જોવા મળે છે. બરોબર, ફરી વખત સાંભળજો કે મનુષ્યના વાળના ઊભે ઊભા ચીરા કરી શકે, એને ચીરી શકે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ છે. અને એ સમયની અંદર પણ એવા ધારદાર સાધનોથી ઓપરેશન એટલે કે વાટકાપ છે કરવામાં આવતું. તો એ જે છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા બે સાથે છે. હવે બીજી બાબત એવું પણ કહે છે કે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી ઔષધિઓના જે છે વિશાળ ભંડાર છે એ રહેલા છે. બરોબર, હવે કેવી રીતે આપણે જાણીએ? જેમ કે જો આમાં આપણને એવું કીધું છે કે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ સાથે તેનું વર્ગીકરણ, કે ભાઈ બધી દવાઓ છે એક અલગ અલગ મનુષ્ય ઉપર અજમાવવાની હોય, એનો ઉપયોગ કરવાનો, પ્રયોગ કરવાનો હોય, તો એનું ચોખ્ખું પ્રકારનું વર્ગીકરણ કરેલું હોય. દવાઓના ઉપયોગની વિધિ, કઈ રીતે દવાનો ઉપયોગ કરવો, બરોબર છે. એવી જ રીતે વાટકાપ માટે પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ એ સમયે પણ રોકતા, એટલે કે એ વિદ્યા પણ જાણતા. બરોબર, પ્યાલા આકારનો પાટો, એટલે ધ્યાન રાખજો, વાટકાપ માટે પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું ભ્રમણ અટકાવતા એ સમયની અંદર. આ સિવાય પેઢું, જો આ પ્રશ્ન અહીંથી પૂછાશે, પેઢું, મૂત્રાશય, સારંગાંઠ, મોતિયો, પથરી, હરસ અને ભાંગેલા હાડક્યાને બેસાડવા, બરોબર, ભાંગેલા હાડક્યાને બેસાડવા વગેરે પ્રકારના ઓપરેશનો એ સમયની અંદર પણ કરવામાં આવતા. આ સિવાય એ સમય માની લો કે કોઈનો નાક કે કોઈનો કાન છે તૂટી, કોઈનું નાક કે કોઈનો કાન છે તૂટી ગયો હોય, તો એ સમયે પ્લાસ્ટિક સર્જરી જેવી વ્યવસ્થા પણ હતી. બરોબર, તો એનો મતલબ એમ થઈ ગયો કે આખું જે ભારતીય વૈદક વિદ્યા છે અને શલ્ય ચિકિત્સા છે એની ચરમ સીમાએ એ સમયની અંદર મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે છે પહોંચાડી હતી. તો એ પણ સર્જરી જાણતા હતા. બીજું કે માની લો કે કોઈ સ્ત્રીના જે છે પ્રસૂતિ થતી હોય, તો પ્રસૂતિ દરમિયાન કયા કયા નિયમો પાળવા, એનાથી કેવી કેવી તકલીફો થાય છે, તો એની માટે પ્રસૂતિ ગૃહ પણ ઊભા કરવામાં આવેલા અને એ સમયની અંદર એ પણ એનો પ્રયોગ કરવામાં આવતા. તો આ બધી બાબતોની અંદર જે છે મહર્ષિ ચરક, સુશ્રુત ને વાઘભટ્ટ જે છે એ નિષ્ણાત વ્યક્તિ તરીકે ઓળખતા. બીજું કે એ સમયની એક સૌથી મહત્વની વાત કે વિદ્યાર્થીઓને પૂતળા દ્વારા આવું શિક્ષણ, પૂતળા દ્વારા શિક્ષણ આપવામાં આવતું. બરોબર, એટલે કે પ્રયોગાત્મક છે, એટલે એને પૂતળા દ્વારા જે છે આવું શિક્ષણ છે આપવામાં આવતું હતું. કારણ કે વિદ્યાર્થીઓ પણ આવા મીણના પૂતળા દ્વારા શીખી શકે એવા પ્રયોગો છે એ સમયની અંદર પણ કરવામાં આવતા. એવી જ રીતે બીજી એક બાબત છે કે રોગોના ચિહ્નો જાણી તેનું વર્ગીકરણ કરીને તેમનો ઈલાજ કરવામાં આવતો. બરોબર છે, રોગોના ચિહ્નો જાણીને તેમનું વર્ગીકરણ કરીને જે તે વ્યક્તિનો ઈલાજ કરવામાં એ સમયની અંદર પણ આવતો. તો આ બાબત જે છે મહર્ષિ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા માટે ખૂબ જ મહત્વની છે અને આપણે આ જે પરંપરા રહી છે એ પરંપરા આપણને ગૌરવ અપાવે એવી છે. બરોબર, આ સિવાય આપણે એમ પણ કહી શકીએ કે તેનું નિદાન પહેલા કરે, બરોબર, ઈલાજ કરીને પછી ઈલાજ એટલે કે નિદાન થઈ ગયા પછી એનો ઈલાજ કરે. ઈલાજ કર્યા પછી એને પાળવાની અમુક ચોક્કસ પરેજી. હવે પરેજી એટલે શું? તો કે ભાઈ માની લો કોઈ રોગ મટાડવો હોય તો એની અંદર અમુક નીતિ નિયમો હોય કે ભાઈ આ ખાવું, આ ન ખાવું. બરોબર, તો એને શું કહેવાય? પરેજી. આ સમયે દવા પીવાની, આટલા પ્રમાણમાં લેવાની, આ એક સમયે આ કરવાનું. તો આ છે ને એક પરેજી થઈ. તો એ પરેજી પાળવા માટે પણ એ પ્રકારના નિયમો છે આપવામાં આવતા હતા. તો એક સારી બાબત છે. આ સિવાય જોઈએ તો પ્રાચીન ભારતની અંદર એ સમયની અંદર પ્રાણીઓને થતા વિવિધ રોગો અને એ વિવિધ રોગોના નિદાન માટે પણ ઘણી બધી બાબતોમાં ધ્યાન રાખવામાં આવતું.
જેમ કે એ સમયની અંદર અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ પણ લખવામાં આવ્યો, જેની અંદર ઘોડાઓને થતા રોગોને મટાડવા માટે શું કરી શકાય એ માટે પણ ઘણા બધા પ્રયોગો છે એ હાથ ધરવામાં આવ્યા હતા. તો વેદક શાસ્ત્રના મહાન પ્રણેતા વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખ્યા હતા. બરોબર, ધ્યાન રાખજો કે એમણે શું લખ્યું હતું? વેદ શાસ્ત્રના નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથ લખ્યા હતા. એવી જ રીતે હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. બરોબર, હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે. બરાબર, ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે. ચાલો, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો જો ફરી વખત જોઈએ કે વેદક શાસ્ત્રના મહાન પ્રણેતા વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે કે જે ખૂબ જ મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. આ સિવાય હસ્તી એટલે કે હાથી. બરોબર, હસ્તીનો મતલબ શું થાય? હાથી એટલે કે હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રએ લખેલું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે એને માનવામાં આવે છે. તો આ વાત થઈ કોની? વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે. બરોબર, ચાલો, તો પહેલું આપણે જે સમજ્યા હતા એ હતું રસાયણ વિદ્યા. તો એને ફટાફટ ફરી વખત જોઈ લઈએ. તો જો રસાયણ વિદ્યાની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે રસાયણ વિદ્યાના મહાન આચાર્ય કોને માનવામાં આવે છે? તો કે રસાયણ વિદ્યાના મહાન આચાર્ય મહાન આચાર્ય નાગાર્જુનને માનવામાં આવે છે. તેઓ નાલંદા વિદ્યાપીઠ એટલે કે હાલના બિહારની અંદર તેમણે પોતાના પ્રયોગો કર્યા હતા. તેણે વનસ્પતિ ઔષધિઓની સાથે ફરી વખત બોલું છું, તેણે વનસ્પતિ ઔષધિઓ વાપરવાની સાથે એમણે રસાયણ ઔષધિ વાપરવાની પણ ભલામણ કરેલી. સાથે એણે સર્વપ્રથમ વખત પારાની ભસ્મનો ઉપયોગ પણ દવા તરીકે શરૂ કરવા માટેનો પ્રયોગ પણ એમના દ્વારા કરવામાં આવેલો હતો. એમણે પોતાના 2 ગ્રંથો લખ્યા હતા. એક હતું રત્નાકર અને બીજો હતો આરોગ્ય મંજરી. નાલંદા વિદ્યાપીઠને પોતાના પ્રયોગો કરવા માટે, ફરી વખત કહું છું, નાલંદા વિદ્યાપીઠને પોતાના પ્રયોગો કરવા માટે અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી. અને એના ઉદાહરણ રૂપે સુલતાનગંજ એટલે કે હાલના બિહારમાંથી 7.5 ફૂટ ઊંચી અને એ જે ભગવાન બુદ્ધની છે તામ્ર મૂર્તિ આપણને મળી આવેલી છે. આ સિવાય એ સમયની અંદર બીજી અન્ય મૂર્તિ પણ આપણને મળી આવેલી છે. આ સિવાય 1 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો વિજય સ્તંભ પણ આપણને મળેલો છે. તો આ રસાયણ શાસ્ત્રની સૌથી વધારે મોટી પ્રગતિ કહી શકાય. હવે જો તો વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, તો 3 નામ તમારે યાદ રાખવાના છે. એક જે છે મહર્ષિ, અને આપણે અંડરલાઈન કરી નાખીએ. તો મહાન પ્રણેતા હતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. બરોબર, એમણે પોતાના સંશોધનથી વેદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા. મહર્ષિ ચરકે શું લખ્યું? તો મહર્ષિ ચરકે ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા. એવી જ રીતે વાઘભટ્ટે જે છે, તો વાઘભટ્ટે શું લખ્યું? અષ્ટાંગ હૃદય નામનો જે છે ગ્રંથ લખ્યો. આ સવાલ પૂછાશે, ખાસ યાદ રાખજો. અને મહર્ષિ ચરકે 2000 કરતા વધારે વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું છે. દવા બનાવવાની પ્રવિધિઓ, દવાઓનું વર્ગીકરણ વગેરે. એ સમયની અંદર કોઈ વ્યક્તિને મોતિયો થયો હોય, એ જ રીતે પેઢુના રોગો, મૂત્રાશય, સારણગાંઠ, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, કોઈનું નાક કે કોઈનો કાન તૂટી ગયો હોય તો એ માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરતા હતા. અને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે એ માટે મીણના પૂતળાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. તો વિદ્યાર્થીઓ, આ જે છે આજના 2 ટોપિક આપણા પૂરા થયા. એક વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, અને શરૂઆતની અંદર રસાયણ વિદ્યા. હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું.
વિડીયો લેક્ચર બરાબર જોવાતા નથી, મને ડેટા છે સતત મળતા રહે છે, કારણ કે અમે જોતા હોઈએ છીએ. ગઈકાલનો લેક્ચર લગભગ મારા ખ્યાલ પ્રમાણે 20 જણાએ પણ નથી જોયો. જો આવું નવું રહેશે તો લેક્ચર બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી. બોર્ડ છે એ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે, એટલે કે પરીક્ષા વહેલી તકે લેવાના જ છે. એ ફાઇનલ છે, તમારું વરસ બગાડવાના નથી, તમે ખુદ તમારું વરસ બગાડવાના છો એવું મને લાગે છે. તો આ બાબત ઉપર થોડોક વિચાર કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.